Instagram ચલો ફરીથી એક મિનિટ બ્લોગમાં આજનો મિનિટ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર. અત્યારે તો જો આપણે જઈ જઈએ ક્યાં મને ન ખબર. આપણા નાના પરિસ્થિતિ ખરાબ છે જો અત્યારે તો આપણે હાલી ગયા આજે આપણા નાના નાના અહીંયા તો જો બરાબર જોઈ શકો છો મારા ના હજી આપણે હાલ્યા બરાબર આપણે રિક્ષા મળી ગઈ હતી આપણે સમસાણે રિક્ષાનું ભાડું દેતા હતા આપણે એને માનતા ઉતારવા આવ્યા હતી બરાબર અમે હાઈલા આવી હતી બરાબર પહોંચી ગયા મારો આશિક થઈ ગયો હતો હશે હા હવે બધી બદલાઈ ગયું અમુક તો હા ઘણી જગ્યાઓ બદલાઈ ગઈ આપણી પાછળ જે ઘણી તેથી સોનાપુરી નો જમાનો હો ભાઈ પણ બધી માં છે બધા કાંઈ બાકી નહીં બાપુ આવડે તો બાપુ હે ના જવા બેઠા નરસિંહ મહેતા અને આ ચાલુ બુદ્ધ ભગવાન નાના રાજચંદ્રજી દેવો નો દેવ મહાદેવ પોતે ભાઈ બહુ સત્સંગ થયા આખી સુકૂન ની તો મને ખબર છે હા જો રામાપીર 12 બીજ ના ધણી એનું નામ જો રામાપીર કોને હૈશે કોક બાપુ હૈશે ને કોક એનું કઈક નામ તો હશે ને હવે હું હોય આપણે ના ખબર હે ગઈશ ટીમાણીયા પરિવારના દેવા બાપા હે કોણ પેલના જ બાપા હતા હવે તમે ગૌતમ બુદ્ધ બધાય 33 કરોડ દેવતા આમાં જ છે મસાણીમાં બરાબર તો આપણે જઈ જઈએ ગાઈસ પેલા હું દર્શન કરી લો ભાઈ તમને મળો આપણે જગ્યાએ બોલી જંગલ જેવી યાર હા રે જોવાય છે તો આપણે પેલા દર્શન કરી લઈએ એવું તો તમને અડધા સીની દેખાડીશ અત્યારે આપણે જઈ જઈએ યા બાપા મેળીમાં છે આમ જો મસાણી મેળવી હતો અરે તો મસાણી મેળવી વાહ જય મહાણી મેળવી બધી જગ્યાએ ફોન કરું લાલુ ને ફોન કરું લાલુ શું નામ રામો કુંબળી હે દાદા રામા દાદા હાલો આપણે ગઈ નહીં દર્શન કરી આવી જગ્યાએ નથી દેખાતી અંદર હશે ને જો ફેણ બેણ નો આવે ક્યાંક દાદા આને પડવા આવી છે અને આરતી થઈ છે શ્રી મસાણી મેળીમાં મસ્ત જગ્યાએ ગયા ભાઈ ફેણાનો ડર લાગે મસાણીમાં ફોટા રહ્યા જો કેવો મસ્તીનો ફોટો ઓલો ડરાવનો આમ જો ઓલો રેડ વાળો જો અહીંથી ઝૂમ કરીને જો આમાં જોઈ લો કેમેરામાં જય મહારાણી અહીં આપણા નાની આવે છે ને આપણા વ્લોગ ચાલુ જ છે મચ્છરું તો જવું ખાલી મચ્છરું તો જવું કોરિયા આવી ગયો
બધા જ ને આવ્યા. એ મારી તાતણીએ નો આવે ત્યાં રાજા પરે આજુ ના રે ઠાણ હા તું તો ખલ કરે આખામાં ખોડલી મધ દરિયે તોફાન માજી એ તમારું હૈયું નોરીએ જેદી હાથ તેદી કેજો ઈમાં ખોડિયાર ને અરે રે મારી એક વાર યાદ કરે ડીંગીરે ધજાયું તારા એ આઈ દેવડે એને જાડી રે બેઠી છે નવખંડ ની રે જો મોજા એ મમતાડી રે હો મીઠપની એ તું માવડી હો એ ખોડલમાં સંકટમાં કરજે તું મારી જોને વાર હવે જાજુ બેલેરી કરો ને મારી જોને વાર એ સમયની અંદર જ્યારે દીકરાને હોસ્પિટલની અંદર લઈ ગયા ત્યારે કરના પ્રાર્થના કરતા હતા કેવી હે મારી વડતી એને જાડીના મઢડે જન્મ્યું મારી ખોડલ માના મઢડે જન્મ્યું ભાલે જમણે હો નાના સિંગ આજુ ને ભાલે જમણે હો નાના સિંગ હે ભાઈ તારો દીવા દેણીઓ છે હે બાપા તારો દીવા દેણીઓ છે મારી પેટીમાં કોઈ જો હવાસેર ચોખા કાંઈક હૃદયપૂર્વકનું તારું સ્મરણ કર્યું તો મારો દીકરો એ ઘરોથી આવતો રહે બાપ હેમે ખેમે એના બચ્ચામાં બેહે ને તો હું દીકરી તને વિનવું છું બાપા તારા પરિવાર તો તને વિનવે છે પણ એ મારા ભાઈનું વ્યાસ દીકરી તો મેં કાલ દીધી પણ મારા ભાઈનું વ્યાસ 17 પેઢીએ મારો વાગેલો એ પ્રાર્થના સાંભળીને કીધું કે બાપ જા નોર્મલ અને દીકરો અત્યારે દીકરામાં બેઠો છે ને પરિવારમાં બેઠો છે એ તેજા બાપાને તેજા બાપાની મહાણીની મેરડીને કહું ખમા બાપ હકના ચોખા ખાસ ને હકનું છે બાપ જગતમાં તારું નામ છે તને બીજું અમે શું કહી શકી એક પૂછું તને વાત રે પાડિયા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત શાંતિલાલ રણ મેદાનમાં કેમ ખોળાનો એને રંગે તું કેમ રંગાણો ભાઈ શું છે તારું માતમ આ તને બેનું દીકરીઓ સિંદૂર જડાવે છે માથે શું તારું માતમ છે તારી શું તારો કિસ્સો છે એવી વેદના પૂછે છે કવિ કે ગામને પાદર એજી મામલો રહીચો ને બુંગિયા વાય ગાઢોલ રે કવિ બુંગિયા વાય ગાનો ઢોલ ખેલ ખાંડા ના ખેલા આય રંગાણા ગામની અંદર જ્યારે ધાડું આવતું હતું બેનું દીકરીની ઇજ્જત લૂંટાતી હતી ની ધારાની અંદર હું જ્યાં કામ આવી ગયો અને કામની અંદર મને જ્યાં બેહાડીને મને હવાસેર સિંદૂરના હવાસેર ચોખા આપે છે બાપ પણ સિંદૂર છે એનું માતમ શું એક લેવા દે હે વિશ્રામ કવિ મને એક લેવા દે વિશ્રામ રે કવિ મને એક લેવા દે વિશ્રામ જેની સેથી ના સિંદૂર ભૂષાણા એને રંગે અમે આય આને પૂરો પૂરો કહેવાય આ તો ધણાયું ધણ શેરી જે ભાજી એ એક વેગડ ન આવી જો ને ગાય જેની દૂધડી જે દીવા બળે એ તો કળ રે હોળાંગી વાછરા રાણા રમતું મેલજીજી એ બાપા પોપટ ને પારે વાતણી પણ ખેલવા મારે ખાંડા નાખે મારી વેગર કાણ વાછરા આને પૂરા પૂરા કહેવાય આને ધડવે આને હવાસેર ચોખા હકના હોય વાહ બાપુ વાહ આવી અલગ થઈ ગયા છે જેના ધડ લડ્યા છે એને પૂરા પૂરા કહેવાય એનું નામ હોય
એને હવાશેર સિંદૂર હવાશેર ચોખા મળે સમજા બેની બાના બોલ ને કાજે ધજા ધરમની થાપી બેની બાના બોલ ને ખાતર ધજા ધરમની થાપી એ ઘોડો જો ને ઘૂમતો આવે એ પડાળાથી વાછરો આવે રે એ ઘોડો જો ને ઘૂમતો આવે રે એ પડાળાથી વાછરો આવે રે બેની બાના બોલ ને કાજે ને ધજા ધરમની થાપી એ ઘોડો જો ને ઘૂમતો જાવે રે પડાળાથી વાછરો આવે રે આ તો સત રહી ગયા સાહેબ આને બીજી આને કઈ હોય નહીં પણ આ પ્રતિક બેઠું એ મારું પ્રતિક સાહેબ બાપ મારી પેટીની અંદર નર્વસ વાંધ્યો ન જાય હું તેજો ગઈઢો કહેવાઉં મારી વાઘેલા પેટીની અંદર મારું 100 મહિનાનું છોકરું કદાચ ગંજરપી મસાણો મારું નામ લઈને હુઈ જાય ને મારી મહાણીનું નામ લઈને હુઈ જાય ને એટલે બીજી વાત ન હોય તેજો વાઘેલો કેવો બાપ એ એમને નથી બેઠો બાપ હે મેં કંઈક ના ભલા કર્યા છે મારે કહેવાય નહીં પણ અહીંયા રોતો આવ્યો છે ને દાંત કાઢતો ગયો છે એક દીકરીએ મને જરાક ઠપકો દીધો કે મારા ભાઈની ઓલાદ છે અરે તો કાંઈ ઓલાદ છે મારું તો બોંધ હતું ત્યાં અને ઊંઝાનો સહાય કરું પણ કોઈ પણ રૂપે લાગ સાંભળી લીધી ભગત આને દેવ કહેવાય આ પ્રકાશ કહેવાય આને ચેતન કહેવાય આને પૂજા કરાય વાતોનું કાંઈ ન આવે ભલે આ દીકરી આજી કોટી એની ઓવારું છે એની દીકરી ભાણે જ છે એની કઈક આરાધ શક્તિ છે એના પરિવારમાં કોકે કઈક માયનું હોય છે કોની દુઆ કામ કરી ગઈ મારો તેજો બાપો જાણે પણ સામે બેઠા છે મારો ભાઈ તો વયો ગયો તો મારા ભાઈઓ અમને બચમાં રહે હાટુભાઈ નહોતા રહે પણ દશરથ તમારા દરબારની ઇન્દ્ર આશા કરે પણ આજ ભાઈઓ વિનાનું ભેકાર મને કડવું લાગે કાલે જામનગરમાં પગ નથી મૂકતો એનું કારણ છે હવે કડવું લાગે પેલા હું 8 દી પડ્યો હતો પ્રાઇવેટ નોકરી હાથ તો ફેરે એમ જ્યાં સુધી ખાલી એને પૂછ્યા તો ખરા સુખી છો દુઃખી છો બસ આ વસ્તુ છે અને એને અમારે રાતે કાળજી રાત નથી જોઈ ને સ્કૂટર લઈને એ ટાઈમે આવતો કોને લીધું તમે લીધું બેન નીતન લીધી એક મસાણી માં એ લીધું એ લીધું માતાને થોડાક ગુલાબ ચડાવી દઉં જય મહાની મેદરી હે બા ફૂલન માંડવી છે પગલે પાપી ડગલે દોષી છે પા કુકડી તારી ગા હે વિહા બજાવારી ઉગમણા બાર ની કરણાના ગોપડી બુટસુટ પગારનારી ભાઈઓમાં ભાંડુમાં કુટુંબમાં કબીલામાં દાયમાં દુશ્મનમાં દગામાં ફટકામાં વેરમાં ઝેરમાં કોરટમાં વકીલમાં નાયકમાં જમાયતમાં સમરૂન્યા સાતપુર જે હાકલ પડકારો દૂધ પાણીના વેરા કપૂરે કોગરા અમીના સાટરા બોલેલ માનવી પગલે પાપી ડગલે દોષી હે પા બાજ રાઈટ મળે દીકરો આવ્યો છે જાણે અજાણે ભૂલ ચૂક થયું તમારી તું તો મોટા ગજાની દેવ છે તમે કાળા માથાના માનવી કહેવાય મારા બાપ મોહાર છે તાર પૂરું કરશે જય તેજા બાપા વિજયભાઈ થોડું આઈ રી આયા દાદા હવે તારું નો હોવું જોઈએ હવે તો આમ જો કઈ આપણે ઓલો કઈ યા કઈ લઈ ગયો ને ઈ છોકરાને તો બધાનો ભેગો હતો આપણે ભૂલાઈ ગયું હા એમ એવું છે હા ભરે લાઈટ નાખું કર નાખો બધા બધા ધોપ ખરાબ ખબર ખરાબ હશે મંગલ દેવાની જારી હા ઈ કેમ ખુલી હતી ભાઈ આલે તારા આગળ પગે લાગે તાળામાં કુડાઈને બેઠી છો અને મંજૂર નથી હો ફાડ કરતી ચકલી આવી બાપા એમ ને હા દરવાજા ઓટોમેટિક ખોઈલા ઓ ભક્તિ કરો તો હરકી કરો ને મૂકી દો હા શાંતિભાઈ સાક્ષીમાં એના આખું પરિવાર શાંતિભાઈ નું અને ઈ જોઈએ રોટલા ગયડા પેલા તો વળતું ભરી લીધું કે પાણી હાથે પી લ્યો હા ચકલી બનીને આવી હો ચકલી આ બગત બાપને મહેનત હે ઈ કે હેરાણા ભીમરાણામાં મંડપનો પ્રોગ્રામ હતો અને એ ત્યાં ભીમરાણામાં ભીમરાણા હું હતો લઈ લેજો જો ભરે જો આલિયા
જગ્યાએ મસ્તી ની બાપો જો સવારના આવી તો હજી મસ્તી ની લાગે રાતના ડરાવની એવી લાગે છે ચારે કોર જંગલ જય મસાણીમાં જય તેજા બાપા અને મને મન એટલું કે નહીં ને મારી માને મળતી હતી. તો હું ત્યાં 6 વાગ્યા પહોંચી ગઈ ભીમરાણા. ત્યાં તો કોઈ નહોતું. ગાડીનું તારું જોઈને મારો મગજ ગયો ને એક તો ખહુરિયો કોક હતો. મેં કીધું પાણી પીવું તો હાથે પી લ્યો. શાંતિભાઈને કીધું શાંતિભાઈને એમાં મારા બાપને એમ નથી કીધું હાથે પાણી પી અને આ એમ કે મને પાણી પી લ્યો. ત્યાં નો જાય બહુ આગળ ડંખ આવી જાય ને બાપુ ખબર ન પડે એને ને આ તો બાપા બા આ જગ્યા જેવી છે કે નહીં ખાલી ભેળિયો ગાયો નહીં મેં અને આને ભેડિયો ગાય ને બા આવ્યું બાપા તાળા ઉપર બેઠો ભાડ દેખાની જારી પડી. પછી આમ ડોસી આવી ને ડોસી એને હાઈટર આવી ડોશીએ કીધું ચારણ છો ગઢવી છો અને મારા બાપુજી જીવતા હો હા મારા હંસાબેન સસરા જીવતા એ મેં કીધું આઈના આંગણે આવે ને અહીંયા 18 વરણ એક હોય હો. હંસાબેન 15 મિનિટમાં એને રાંધ્યું હોય છે કેવું રાંધ્યું હોય છે એ જોઈએ. હા એ દાદા જો ભાઈ બે શ્રીફળાઈ ચડાવી દો એક મસાણી ચડાવી દે બારે એની દેવત છે જય હોય બાપા જોજે દાદા તારા છોકરાનું બાયણું ગાળું. જય હો જય હુકમ છે તો પાછું ખાલી ખાલી રે આશીર્વાદ જ દઉં છું. જય હો જય જય વિજય એનો વંશ તો આયા નથી પણ મીઠા મોઢા થયા ને એટલે મારી માનતા કોઈ દી કહેવાય આ સુકન કહેવાય. સુકન થઈ ગયા ભાઈ આ ધર્મ છે ને કોઈનું વેચાતું નથી વટે માર્ગું જાતા હોય ને એનું ભલું પેલા કરે આપણે તો કદાચ ઘરના છે વિજયભાઈ તારી બધી પીડા મારી મહાન મહાન પ્રજા બાપાને કે મારા ભાણેજની દીકરાની રક્ષા કરજે ભત્રીજાની મારી ગાંડ આપી નાખીને રાખ શું દોડીને હાથે આપી ખરાબ થઈ ગયા આ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ નવા નાખ્યો નવું જીવતદાન છે નવું જીવત બાયપાસ સર્જરી કરી બધું બહાર કાઢી બધું પાછું ઠીક છે 10 કલાક ઓપરેશન આવ્યું વાહ વિશ્વાસ નિમિત્ત છે હું કીધું મેલડીમાં જતું છે તારો વેણો વગાડે જગમાલા તારો પાવો વગાડે જગમાલા તારા વેણાના રાગે આવું તારા પાવાના રાગે એનો તો નો આવ્યો હંસ સમજ્યા? મોડું કરાવ્યું છે તારા વેણાના રાગે આવું રૂપમાં આવ્યા હો રૂપમાં આવ્યા પરસાદી આ મીઠા એ મોઢા તમે આ કહેતા હતા ને તમે નાની નાની હતા ને ખુશી હોય તો આ રૂપમાં આવ્યા અમે ઓળખી ગયા જય તેજા બાપા તમારી બધી આપણા બાપા હા, હે, બાબા, બાબા. બાપા દાદા તું સાઈ ના બસ બસ વાહ આપણે બધા એક જ છે હાલો હાલો ના ના આપણા મેઘપુર ના હે એ બાપા શું નામ હે રામ બાપા રામ બાપા હે એટલે અંદર હે ખાંભી એ રામા બાપા જય રામા બાપા હા ચલો બધું ધ્યાન રાખજો આ જગ્યા એવી એ રામા આમાં કોઈ અંદર નું જય રામા બાપા હે દાદા મિત્ર રામા બાપા જય રામા જય રામા દાદા આપણા મેઘપુર ના છે ને નેટ આ લખેલું જવું રામા દાદા જય રામા દાદા કરું ચાલો હા બ્લોગ વિડીયો હા બ્લોગ ચાલુ જ છે જો ધ્યાન રાખજો અહીંયા લાગે નહીં આને એના માટે છે નથી માટે કાંઈ નથી હવે આલે બેન બાપુ હવે પ્રસાદી છે
પપ્પુ તમે બિંદુમાંથી તમે તો ખાવ બેને દીધી નાની દીધી હે એવા ખાધી તો તો ભલે નાનાની ગોળમાં ભાષાનું નામ કે લ્યો વરસાદી વધારે ખાવી અમારે તો ના ખાધી ને મેલા પેલા બેને મોટો બધો લાડુ આપી દીધો મારે એમ જ છે એકમાં ઓલો થઈ ગયો ફૂલ આ સતત લોકો થઈ ગયું ખબર નાના ઓલા ભાઈ બીજા બેડના પેલા સલામ આવે ને અમે છે ને અમે ક્યાં કોથળિયામાં લાંબા મૂકી દે હમણાં લાલુ તો હમણાં રખાય લાલો આવશે ને તો હમણાં લાલો આવી જાય અહીંથી નારિયેળ લેવાય છે તમારે વરસાદ આવી એટલે ખાઈ લ્યો. લઈ જવાની અહીં રાખી દો. લાગે ને ધ્યાન રાખજો ના ખુલ્લેલું છે બાપુ કે બાપુ ભાગની વાત છે ભાઈ તમારો મોબાઈલ કયો છે હે પહેલા હા ઉપાય આવે લાઈટ તો બંધ કરાવી દે. તમારો મોબાઈલ કયો છે હા એમ કહેશે મારે દેખાડો સેમસંગ S22 અલ્ટ્રા અને ઓ સારું લે ડમી બેસ મેથ સાહેબ કે ડમી હે ડમી ખબર પડે ને બીજું કોઈ છે ને ખબર પડે જ ને મારી માનતા રાખી હતી ડમી એટલે હું ખબર કે ડમી મને નથી મારું વાલું ડમી એટલે ડમી. મહિનો થી એટલે બીજું કોઈ માનતા રાખી દીધી બાપા ના ના ટોપરું જો. બોલાવા મને હું તમને બોલાવવા નહોતી આવતી કારણ હતું કે મારે તેજા પણ એને લઈ ગયો પછી જ હું આવીશ એટલે તેજા બાપા અહીંયા આવ્યા રૂપમાં કેમ આવ્યો હતો હે ઓલો લાડવો દેવા પ્રસાદી દેવા કે મોટા મોટા જંગલમાં લાડવા ઈ વરી કિયા લાડવા હતા ઈ તો તું જો મોટી છે મળે રોજ મળે ને ચડાયું ચાંદી માં કે કે રાખ્યું બાને ગેટમાં દરવાજા ઉપર હાથ આવી ગયો અને 17 એક ચાંદીનું પડ્યું છે બેન છે ને ચાંદી સતર હા અંદર નાખા દો મજા આવી કા ક્યાં છે? આમ તો ચાલીને તમે ધોયા કરો. હા બરાબર નાની બરાબર બીજે રાખી દે ઓ બાપુ આ અહીંયા પડ્યું જ તું આપણે આવો છે 7 વાગે અમે 7 વાગે આવ્યા અહીંયા લાઈટ લાઈટ લાગે નહીં લે મને હું કઈ મગજ મને ખબર આ રહ્યું અહીંયા પડ્યું હે આર્યું ખાવને પણ મીઠું નારિયેળ. હા હા એક નાળિયેર છે ને માં રાખી દીધું એ વધારી દેવાય તમે. લ્યો બાપજી મેં તો ખાધી ખાધી જે માનજી જીબરા જાવ તૈયારી કરે ને ઘરે હવે મહાવીર અહીંયા હોત ને તો તો બોલાવી લે હવે મહાવીર માં રહી ગયો પહેલા ખેતરની પાછળ જ મોબાઈલ તો લ્યો પણ આપણે ત્યાંથી મળતા આવ્યો તો હાલ આપણે friend. ચાવી લઈ લે તો દેશ ના ના થોડી ખબર હોત હા હા friend થઈ જ ગયા હે તો આપણે આનું પ્રમાણ મળી ગયું તમારે મળી ગયું આપણે એવી કોઈ સંકેત રાખવામાં કોઈ મગજમાં વિચાર રાખવામાં એના ફોટા આવીને સ્થળની જગ્યામાં આવી ગયા એટલે પછી પૂરું થઈ ગયું અને એને જે આપણે બતાવું તે બતાવી દીધું હા ને ચાંદી એટલે સુખન તો હા ચાંદી હા ચાંદી સુકન. બોલ્યું એગ્રીમાં તો બહુ જગ્યા મસ્તી નહીં હે કે નહીં સ્વરૂપ આપણે આ એની જગ્યા કહું મસ્તી નહીં હા એ તો યુપી ના હે રાતની ડરાવને આ સાક્ષી આની ડરાવને તો આ એની ડરાવને આમાં કે નહીં મોજ આપણે નવું ઊભું કર્યું હમણાં નો હા તું હમણાં બનાવ્યું બોકડાની માસ